પૂરી એટલી થેલી ભર કે લાયા હું તો ગાઈસ ખાવી છે તમારે પાણીપુરી હું તો ચાલુ છે ખાવા જોઈ લે મારે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા તો અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે તો ગાઈસ આજનું વાતાવરણ બહુ મસ્ત છે કેમ કે સવારમાં જ વરસાદ ચાલુ હતો અત્યારે તો જો કે બંધ થઈ ગયો છે જો તો ગાઈસ આજની સવાર તો મસ્ત થઈ ગઈ છે આપણે કામ બામ બધું પતાવી દીધું છે હવે નાસ્તાની તૈયારી કરીએ નાસ્તો શું બનાવવું એ ખબર પડતી નહીં મારા હસબન્ડ તો જોબ પરથી આવીને સૂઈ ગયા છે તો હવે જમવાનું રેડી કરીને પછી ઉઠાડું એમને તો ગાઈસ ચલો નાસ્તામાં શું બનાવીએ વિચારીએ તો અમારો વિડીયો કેવો લાગે કમેન્ટ કરીને કહેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો બને રહો વિડીયોમાં જોઈએ શું બનાવીએ હવે વિચારીએ કંઈક બીજું બનાવો તો તો ગાઈસ વિચાર્યું કે નાસ્તામાં શું બનાવીએ પણ કંઈ આમ એ ના થયું કે આ બનાવીએ અમારા હસબન્ડ ઉઠ્યા છીએ તો આપણે એમને પૂછીએ કે શું બનાવીએ તો ચલો પૂછીએ એમને કઈ ગયા તો ગાઈસ જો આર્યા જોઈ લઉં આપણને પાછળ પાછળ દોડાવે છે જો શું કરે છે ખબર નહીં તૈયાર થાય છે લાગા કેમ કે હવડે નયા ને એટલે બોલો શું બનાવીએ નાસ્તામાં પાપડી ખાઓ ખાઓ ને તા હોય તો પાપડી ખાઓ પાપડી ગાઈસ પાપડી ખાઓ ઊંધું કરી દો ને પતી ગયું બોલો શું બનાવીએ તો ગાઈસ બનાવવાનું તો કશું મન નહીં થતું તો આપણે એમને બહાર જ બોલી દઈએ લેવા માટે તો જાઓ બહાર જઈને લેતા આવો આ હું પીવાનું હોનું પાણી દારૂ પીવો ગાઈસ જુઓ ના ના આ તો દ્રાક્ષ રાતે બનાવી હતી એનું પાણી છે જો એનર્જી આવે કે બોલો હેડો હું લેવા જાઉં લેતા ના કશું ખમણ લેતા હો ઇડલા લેતા હો સમોસા લેતા હો ગમે તે લેતા હો બોલો ચલો શું લાવશો એવું તો ગાઈસ ઇડલા લેવા જાય તો આપણે શું કરીએ બેસી રહીએ શાંતિ કામ ધંધો નહીં કરો તો ગાઈસ કીધું કે હું જાવ એટલે ખાવ હોય એમના જાતે બનાવે છે બનાવી છે તો આપણે ઊંઘી છીએ તો ગાઈસ નાસ્તો લઈને આવી ગયા છીએ મારા હસબન્ડ જો શું લાયા ઇડલા સમોસા ખાવા છે તમારી આવી જાવ ચાલો અમે ખાઈ લઈએ તો ગાઈસ અમે ખાઈ લઈએ મસ્ત ટેસ્ટી સમોસા અને ઇડલા જોઈ લો જો ખાવાનું ચાલુ કરી દીધું એ નહીં કરતું કઈ કેવું સાચું ખાવા ઓને દે ખાવા દીકુ લાગે તો ગાઈસ ન્યૂઝ જોતા જોતા અમે તો નાસ્તો કરીએ તો ગાઈસ અમે નાસ્તો કરીએ તો ગાઈસ દાળ વફાય તેથી આપણે ઢોકળી બનાવવા માટે લોટ તો બાંધી લીધો હતો હવે રોટલી બની ગઈ દાળ બફાય એટલે બનાવી દીધી જોઈ લો ગોલ ગોલ તો ગાઈસ જમવાનું તો ક્યારનું થઈ ગયું જમી પણ લીધું અને પછી સયારા મૂવી ચાલુ હતું તો અમે જોવામાં થોડા વ્યસ્ત થઈ ગયા પછી મૂવી પત્યું પછી અમે થોડો આરામ કરી લીધો અને મારા હસબન્ડ હવે કંઈ જવા માટે તૈયાર થાય છે જુઓ આપણે એમની ઇન્ક્વાયરી કરીએ ચલો બોલો ક્યાં પા જાઓ છો કઈ જાઓ છો કોની જોડે એકલા બાઈક જોડે એવું ના ચાલે મારે આવવું પડે રેડી થઈ જાવ તો ગાઈઝ આપણે તો રેડી છે આપણે કોઈ રેડી થવાની
જરૂર જ નહીં. રેડી જ આપણે તો જઈ કે તૈયાર જ. ચાલો જઈએ. ચલો કઈ જઈએ છે બનાવી રહેજો વિડીયોમાં. तो गाइस अभी आ गया है पाजा हमारे काम से तो काम શું છે એ તો નહીં કહીએ એ પછી ઘરે જઈને તમને કહીશું. હા ઘરે જઈને કામ હતું અને મેં કહ્યા બરાબર. જો ગાइस કેટલો મસ્ત વ્યૂ છે જો ચાલો ગાइस हम इधर देखो यहाँ पर शिवपासी लोग में वापस सब्सक्राइब कर दो हमारा वीडियो का स्वागत कर क्या वीडियो बनाई क्या बनाऊंगा મકાઈની સીઝન ચાલુ છે એટલે બધે મકાઈ જ ઓકે જોઈ લો કઈ ખાવા જો મકાઈ બધા સમય પણ પાછા આવો તો પછી જરૂર ખાજો તો કઈ જોઈ શકો છો બિલાડીનું બચ્ચું જો એક પેન જો શું કરે ખબર નહીં ને એક પેલું તૈયાર રહ્યું જોવા જો આવ્યું. તો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને શું કામ હતું કહીએ તમને. બોલો. જો હું લાવ્યો છું કપડાં લેવા દીધા. શું લાવ્યા બતાવો તો ખરા. કપડા નહીં પેન્ટ સીવડાવવા નાખ્યા હતા. પેન્ટ લાવ્યો. પેન્ટ જો ગાઈસ જો. પેન્ટ એ પેન્ટ એક નહીં બે લાવ્યો. તો પેન્ટ સીવડાવવા નાખ્યા હતા એ લેવા દીધા. क्या इसमें કન્ના લે લે મારે તો લેવું નતું ને અમે કશું દેવો ચેન્જ જેલી નતું લેવું માર. હું લેવું હતું બોલ હેડો. મને ખબર ગેસ માં તો કશું નતું લેવું. એ તો ખાલી ડંફાશું મારા કાળા. બીજું શું લાયા બતાવ. ખબર ને આ ઠેલીન માં इसमें सरप्राइज है. सरप्राइज है. ये देखो હું થયું બરકી તો એ બરકી લાયા હું મેં તો બીજું લાયા આ પાણી મસાલો એવું જ કહેતો ને કે પાણીપુરી વાની જો વેરી કાઢી. દેખો મેં પાકેટ લાયા ગેટમાં. ઓ લાવો પછી આ હું છે ફોલ લાયો. ફળ નહીં અસ્તર લાયો. આ તો ગાઈસ બ્લાઉઝ પીસ છે. સિલાઈ આપણે કહીએ ઘરાક ને તો વધારે લાગે અને આ એમને દુકાને લેવા મોકલ્યો હોય ને કેટલાનું આવે ને તો એમને ખબર પડે કે સિલાઈ સિલાઈ કેવી રીતે વધારે એમ. તો આવું એમને જાતે જ લેવા મોકલવું પડે તો જ ખબર પડે એમને કે સિલાઈ કેમ વધારે. અને વધારી એવું કહીએ ને ઓ બા આટલી બધી સિલાઈ એવું કે શું કરવાનું ગાઈસ બોલું. તો ગાઈસ અમે પાણીપુરી લાવ્યા હતા તો ખાવા માટે બેસી ગયા છે. તમારે ખાવું હોય તો કમેન્ટ કરજો. આ બનાવશે અને તમારે ખાવાનું બરાબર ને. હો જો ગાઈસ કમેન્ટ કરી દેજો. તો ગાઈસ આપણે પાણીપુરી ખાઈને તો કામના ફ્રી થઈ ગયા. હવે સાંજના જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે રોટલી બનાવીશું અને ભાત તો થઈ ગયો કામનો. જો આપણી રોટલી લઈ લો પરાઠ
ટીવી જોઈએ. તો ગાઈસ અત્યારે અમે જમી લીધું છે. તો જમીને હવે બેઠા છે અને બહાર મસ્ત વરસાદ ચાલુ છે જોરદાર. અને હવે અત્યારે અમે શું કરી જવું ટીવી જોઈએ છીએ. તો ચાલો હવે આ બ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ બનાવી રાખજો. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. તો ત્યાં સુધી જય માતાજી. સપોર્ટ જરૂરથી કરજો.